હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ બીલી ફળ, એટલે કે બીલીપત્રમાંથી જે ફળ આવે છે તેને બીલા કહેવામાં આવે છે। તો આ બીલાનું આજે આપણે શરબત બનાવવાના છીએ। તો આ ફળ જે છે તે ઉનાળાની ગરમીની શરૂઆતમાં આવે છે અને બીમારીઓ માટે રામબાણનું કામ કરે છે। તો બીલીનું શરબત આજે આપણે બનાવવાના છીએ। તો બીલાનું જે શરબત બનાવીએ તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા છે। તો આ ફળનું જે શરબત પીવાથી ભરપૂર તાજગી અને ઠંડક મળે છે। આ શરબત ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને અલ્સર જેવી બીમારીઓથી બચાવવામાં ઇફેક્ટિવ છે। આ ફળ જલ્દીથી ખરાબ થતું નથી અને અનેક દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે। જે લોકો બીલાનું શરબત પસંદ કરતા નથી તેઓ તેના પાવડરનો પણ ઉપયોગ કરી શકે છે। તો આ ફળનું શરબત કરવા માટે આપણે આ રીતનું ફળ હોય છે તેને આપણે દસ્તાથી ભાંગવાનું હોય છે, જેનાથી તેના બે ભાગ થઈ જશે અને અંદરમાં રહેલો જે પલ્પ છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે તેને દસ્તાથી ભાંગી લેવાનો છે અને એમાં જે પણ પલ્પ નીકળે એ બધો પલ્પ આપણે બહાર કાઢી લઈશું। તો આ પલ્પને બહાર કાઢ્યા બાદ આપણે બધા જ પલ્પનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ આશરે 1 થી 1.5 ચમચા જેટલો જ પલ્પનો ઉપયોગ કરશું। બાકીનો જે પલ્પ છે તેને તમે સ્ટોર કરીને મૂકી શકો છો। તો આ રીતે તમે તેનો સંગ્રહ પણ કરી શકો છો અને થોડા એવા પલ્પનો આપણે શરબત બનાવવાના છીએ। તો આ રીતે અહીંયા આ બીલામાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે। આ બીલાનું જે શરબત બને છે તે ખૂબ જ ટેસ્ટી બને છે। તો ઉનાળાની ગરમીમાં આ શરબતનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી હોય છે કે જેનાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ બની રહે છે। તો આ જે ફળ છે તે ઉનાળાની સિઝનમાં ખૂબ જ વધારે આવે છે। તો રોજ નવા શરબતની આવશ્યકતા હોય ત્યારે આપણે એક દિવસ આ બીલાનું શરબત પણ બનાવવું જોઈએ, જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે। તો આ રીતે આપણે બધા પલ્પને અંદરથી કાઢી લેવાનો છે અને જરૂર મુજબનો જે પલ્પ હોય તેનું તમે શરબત બનાવો અને બાકીનો જે પલ્પ હોય તેને તમે સ્ટોરેજમાં પણ મૂકી શકો છો। તો બીલાના ઔષધીય ગુણો તો ખૂબ જ છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આવડવું ખૂબ જ જરૂરી છે। તો આ રીતે આપણે બધા બીલાનો જે પલ્પ છે તેને કાઢી લઈશું। એટલું જ નહીં, તેનો જે સ્કેલ્પ હોય તેને લગાવવાથી ખંજવાળ તથા ડેન્ડ્રફથી પણ રાહત મળે છે અને વાળને પણ પોષણ મળે છે। તો તેના ઔષધીય ગુણો પણ ખૂબ જ રહેલા છે। અહીં આપણે બીલાનું શરબત બનાવવા માટે આશરે 1 થી 1.5 ચમચા જેટલો બીલાનો પલ્પ લઈશું। તમારે જેટલું પણ શરબત બનાવવું હોય એટલું તમે પાણી ઉમેરી શકો છો। શરબત વધારે પડતું ઘાટું પણ નહીં અને પતલું પણ નહીં, એ રીતનું આપણે શરબત બનાવીશું। તો હું અહીં આશરે 1 લોટા જેટલું પાણી ઉમેરું છું। ત્યારબાદ આ પાણીમાં 1 લીંબુનો રસ નીચોવીશ। લીંબુથી શરીરને ખૂબ જ તાજગી મળી રહે છે, તેથી લીંબુનો ઉપયોગ કરવો ખૂબ જ સારો રહેશે। 1 ચમચી જેટલું મીઠું અને 4 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું। અહીં તમે ખાંડની જગ્યાએ ગોળ પણ અને સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। 1 ચમચી જેટલો ચાટ મસાલો, આ બધું આપણે બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લેશું। બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કર્યા બાદ આ શરબતને આપણે એક જાડીમાં ગાળી લેવાનું છે। જાડીમાં ગાળવાથી તેનો જે વધારાનો ભાગ છે તે બધો ભાગ બહાર આવી જશે અને આપણું ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું શરબત તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે શરબતને બનાવીશું। જો તમારે
વધારે પતલું કરવું હોય, વધારે ઘાટું લાગતું હોય ને પતલું કરવું હોય તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો. બાકી આ શરબત ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવતી હોય છે. તેથી જોઈને પણ પીવાનું મન થઈ જાય એવું આ શરબત હોય છે. હવે આ શરબતને તમે 2 આઈસ ક્યુબ નાખીને તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણું આજનું બિલાનું શરબત. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો તૈયાર છે આજનું આપણું બિલાનું શરબત અને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શરબતની રેસીપી અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારા શરબત કેવું લાગ્યું. મિત્રો, ઉનાળામાં ખૂબ જ ઉપયોગી એવું આ શરબત છે. થેન્ક યુ.